નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કન્ટેનર વેસલ મેર્સ્ક ફ્રેન્કફર્ટના કન્ટેનર જહાજમાં આગ બુઝાવવાના પ્રયાસોને વેગ આપ્યો। પાર્કિંગમાં મૂકેલી 6 જેટલી મોટરસાયકલ પર આગ લગાવતા થયો બ્લાસ્ટ। સરસ્વતી સાધના યોજના અંતર્ગત 9મા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અસંખ્ય સાયકલો ચોમાસામાં કાટ ખાઈ રહી છે। દાહોદ આપચરી કુરઝે ડેમમાં પાણીની લેવલ વધતા સાવચેતીની સૂચના। હવે સમાચાર વિગતવાર જોઈએ। ફાયર ઓન બોર્ડ કન્ટેનર વેસલ મેર્સ્ક ફ્રેન્કફર્ટના કન્ટેનર જહાજમાં આગ વિશે વધુ અપડેટ્સ મળી છે। ઘટનાસ્થળે પહોંચ્યા પછી ભારતીય કોસ્ટગાર્ડ, આઈસીજી જહાજો સુજેત અને સમ્રાટે આગ બુઝાવવાના પ્રયાસો કર્યો હતો અને તેને વેગ આપ્યો છે। ફાયર ફાઇટિંગ ઓપરેશન હાલમાં 3 આઈસીજી જહાજો સુજેત, સચેત અને સમ્રાટ દ્વારા હાથ ધરવામાં આવી છે। 12 કલાકથી વધુ સમય સુધી જહાજોના સતત પ્રયાસોથી આગ વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી। 20 જુલાઈ 2024ના રોજ મેક્સ ફ્રેન્કફર્ટ 6.5 નોટિકલ માઇલ પર સ્થિત છે। કારવારની દક્ષિણે જહાજને જમીનથી દૂર માર્ગ બદલવાની સલાહ આપવામાં આવી છે અને હાલમાં તે 6 નોટની ઝડપે કોર્સ 180 પર આગળ વધી રહ્યું છે। જો કે પ્રવર્તમાન દક્ષિણ પશ્ચિમ પવનો અને ભારે તોફાનો અગ્નિશમન કામગીરીમાં પડકારો ઊભી કરી રહ્યા છે। વિસ્તારના હવાઈ આકારની માટે પ્રથમ પ્રકાશમાં કોસ્ટગાર્ડ ડોનિયરને ગોવાથી લોન્ચ કરવામાં આવ્યું હતું। સર્ચ એન્ડ રેસ્ક્યુ કામગીરીમાં વધારો કરવા અને વધુ આકસ્મિક પરિસ્થિતિનું સંચાલન કરવા માટે કોચીથી ગોવા સુધી વધારાના કોસ્ટગાર્ડ એરક્રાફ્ટને સ્થાન આપવામાં આવ્યું છે। એમરજન્સી ટોઈંગ વેસલ વોટર લીલી 19 જુલાઈ 2024ની સાંજે મુંબઈથી રવાના થઈ ચૂકી છે અને 21 જુલાઈ 2024ની સાંજ સુધીમાં સ્થળ પર પહોંચવાની ધારણા છે। ओके, जहाँ स्मोक है वहाँ थ्रो करो, वहाँ थ्रो करो। દમણના એક અપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકેલી 6 જેટલી મોટરસાયકલ પર એક યુવાને બાઇકની પેટ્રોલ ટાંકીના પાઇપમાં આગ લગાવતા થયેલા બ્લાસ્ટના કારણે અપાર્ટમેન્ટમાં મોડી રાત્રે નાસભાગ મચી જવા પામી હતી। દમણના નાની દમણમાં રાણા સ્ટ્રીટમાં આવેલ ઈશ્વર કૃપા બિલ્ડિંગના પાર્કિંગમાં મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં પાર્કિંગમાં પાર્ક કરેલી 6 જેટલી મોટરસાયકલ પર આ બિલ્ડિંગમાં રહેતા એક યુવાને પેટ્રોલ ટાંકીના પાઇપમાં આગ લગાવી દીધી હતી। આગ લાગતાની સાથે જ પેટ્રોલ ટાંકીમાં મોટો બ્લાસ્ટ થતા બિલ્ડિંગના અને આસપાસના રહીશો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને પાર્કિંગમાં જોતા બાઇક બધી ભડભડવા લાગી હતી। આ પ્રમાણે આગ લાગતા બિલ્ડિંગના રહીશોએ બિલ્ડિંગની મુખ્ય ઇલેક્ટ્રિક લાઇનને બંધ કરી બાઇકમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસ કર્યા હતા। સાથે ઘટનાની જાણ દમણ ફાયર વિભાગને પણ કરાઈ હતી। આ તરફ રહીશોને બિલ્ડિંગના પાર્કિંગમાં અન્ય મૂકવામાં આવેલ વાહનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરી હતી, જેમાં અમુક મોપેડના પ્લાસ્ટિકના ભાગ બળી જવા પામ્યા હતા। આ પ્રમાણે બિલ્ડિંગના પાર્કિંગમાં વાહનોમાં લાગેલી આગના કારણે દમણ ફાયર વિભાગની એક ટીમ તુરંત જગ્યા પર પહોંચી હતી અને 6 જેટલા વાહનોમાં પાણીનો મારો ચલાવી તેને બુઝાવવાની કામગીરી કરી હતી। બનાવ અંગેની જાણકારી રહીશો દ્વારા નાની દમણ પોલીસને પણ કરતા પોલીસની એક ટીમ પણ જગ્યા સ્થળ પર પહોંચી હતી। ત્યારે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 6 બાઇકની અંદર આગ લગાડવાનું કાર્ય બિલ્ડિંગમાં જ રહેતા એક 17 વર્ષીય યુવાને કર્યું હોવાનું ખુલ્યું હતું। આ પાછળનું કારણ છેલ્લા ઘણા સમયથી પાર્કિંગમાં જગ્યા બાબતે બિલ્ડિંગના અન્ય રહીશો સાથે ચાલી રહેલી મગજમારીના કારણે કર્યું હોવાનું યુવાને પોલીસને જણાવ્યું હતું। ત્યારે હાલ તો પોલીસે યુવકની અટક કરી પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સરસ્વતી સાધના યોજના અંતર્ગત 9મા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અસંખ્ય સાયકલો ચોમાસામાં કાટ ખાઈ રહી છે। દાહોદ આપચરી કુરઝે ડેમમાં પાણીની લેવલ વધતા સાવચેતીની સૂચના।
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત 9મા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અસંખ્ય સાયકલો ચોમાસામાં કાટ ખાઈ રહી છે. સંબંધિત વિભાગની બેદરકારી અને રેઢિયાળ વહીવટના કારણે ઉમરગામના સરીગામની કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવેલ 1000થી વધુ સાયકલો ચોમાસામાં વરસાદમાં પલળીને કાટ ખાઈ રહી છે. સ્કૂલ પર તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ધોધમાર વરસાદમાં પલળી કાટ ખાઈ રહેલી સાયકલો વર્ષ 2023માં શાળા પ્રવેશ મહોત્સવ વખતે આપવી જોઈતી હતી, પરંતુ 2023માં જે વિદ્યાર્થીઓને આ સાયકલ આપવી જોઈતી હતી, ધોરણ 9ના વિદ્યાર્થીઓને આ વર્ષે ધોરણ 10માં આવી ગઈ છે અને 1 વર્ષ થઈ ચૂક્યું છે. તેમ છતાં આ વિદ્યાર્થીઓ હજુ પણ સાયકલના લાભથી વંચિત રહી છે. 1 વર્ષ સરકારના શાળા પ્રવેશ મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીનીઓને સહાય આપવા અનુસૂચિત જાતિ તથા બક્ષીપંચ વિભાગ દ્વારા સરકારની યોજના હેઠળ આ સાયકલની સહાય કરવામાં આવે છે. 2023માં આપવી જોઈતી સાયકલો આ વર્ષે છેક હવે આવી છે. જો કે હજુ સુધી આ સાયકલો વિદ્યાર્થીનીઓને આપવા માટે કોઈ આયોજન નથી કે આવેલી સાયકલોને વ્યવસ્થિત રાખવા માટે પણ કોઈ આયોજન નથી હોવાથી આજે ચોમાસામાં સતત વરસી રહેલ વરસાદમાં પલળી અને કાટ ખાઈ રહી છે. ગ્રાન્ટેબલ તથા સરકારી શાળાઓમાં સહાય આપવા મોટી સંખ્યામાં સાયકલનો ખડકલો ઉમરગામ સરીગામ કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં ખુલ્લા આકાશ નીચે મેદાનમાં કરવામાં આવ્યો છે. આથી સંબંધિત વિભાગની બેદરકારી અને રેઢિયાળ વહીવટની આ કાટ ખાઈ રહેલ સાયકલો ચાળી ખાઈ રહી છે. શાળા પહોંચી તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે શાળા સંચાલકોને હજુ સુધી આ સાયકલો અંગે સરકારને કે જિલ્લાના કોઈ વિભાગ દ્વારા કોઈ જ પ્રકારની જાણ નથી કરવામાં આવી છે. તેમને પૂછવામાં નથી આવ્યું છે. સરકારના કોઈ પણ વિભાગના આદેશ વિના જ એજન્સી દ્વારા હજારો સાયકલોને લાવીને આવી રીતે ખડકી દેવામાં આવી છે. શાળા સંચાલકોના મતે આ સાયકલોને દર વર્ષે આ સાયકલો લાવનાર એજન્સીના માણસે સંપર્ક કરીને આ શાળાના પરિસરમાં સાયકલો મૂકવા દેવા માટે કહ્યું હતું. એ મુજબ શાળા દ્વારા ફક્ત સાયકલો મૂકવા માટે જ સગવડ કરાઈ છે. બાકી તેઓ આ અંગે કંઈ જાણતા નથી તેવું જણાવી રહ્યા છે. તો વિરોધ પક્ષ કોંગ્રેસ હવે આ મુદ્દે સરકારની આ યોજનાનો હેતુ સાર્થક નહીં થતો હોવાનું જણાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને વહેલી તકે આ સાયકલો લાભાર્થી વિદ્યાર્થીઓને મળવી જોઈએ એવી માંગ કરી રહ્યા છે. સરસ્વતી યોજના હેઠળ કે સાધના યોજના હેઠળ મળે છે એવી જાણકારી છે મને. અને બીજી વાત કે એ સ્કૂલ શરૂ થવાના દિવસે એટલે 13મી જૂને એ સાયકલ અહીંયા તૈયાર હાલતમાં હતી અને આ એના માણસો 1002 સાયકલ ગણાવીને અહીંયાથી એ લોકો એના અમદાવાદ ચાલી ગયા. ગયા વર્ષે મળી હતી અહીંયા વિદ્યાર્થીઓ. મેં તપાસ કરી તો એક મને ખબર પડી કે શૈક્ષણિક વર્ષ 23-24માં અત્રેની શાળા કેમ્પસની બાળાઓને આ સાયકલ મળેલી નથી. 1 વર્ષ જૂની સાયકલ 1 વર્ષ જૂની સાયકલો મળે છે ને આ વર્ષની તો હજુ પ્રપોઝલ તૈયાર થાય છે. મામલેદાર જાતિના દાખલા આવકના દાખલાની વ્યવસ્થા કરે છે વાલીઓ, એટલે હજુ તો આ પ્રપોઝલ તૈયાર થાય છે આ વર્ષ માટે. આ યોજના કઈ છે અને શું એ સાર્થક થાય છે ખરી? ચોક્કસ સાર્થક થાય છે. ગરીબ માણસના ઘરમાં એક ઝડપી વાહન હોય એ જરૂરી છે, તો સાયકલ એ બહુ મોટી વાત છે. પણ હજુ નથી મળી. એ આ જે અનિયમિતતા છે જે પણ હોય એની અનિયમિતતા એના પર સરકાર ધ્યાન આપે અને મોડી તાત્કાલિક અસરથી જો આ વિતરણ થાય તો મારું કેમ્પસ ખાલી થાય, પ્લસ જે તે માણસો જરૂરિયાતમંદ છે એને આનો લાભ મળે. ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજનાની સાયકલ આપવાની એક યોજના છે. એ યોજના ધોરણ 9ના વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે અવર જવર કરવા માટે આપવાની હોય છે, પરંતુ આજ દિન સુધી એ 2023 શાળા પ્રવેશ મહોત્સવમાં આપવાની હોય છે, પરંતુ આજ દિન સુધી એ સાયકલ આપી નથી. હાલમાં કેડીબી હાઈસ્કૂલમાં ખુલ્લામાં પડી છે, વરસાદમાં પડી છે, કાટમાલમાં પડી છે. એટલે આ સરકારનો યોજનાનો હેતુ સાર્થક થતો નથી. એટલા માટે હું આ ખાસ વિનંતી કરું છું કે અહીંના વહીવટીતંત્ર કે અધિકારીઓને આ તાત્કાલિક વહેલામાં વહેલા ધોરણે સાયકલ મળવી જોઈએ અને વિદ્યાર્થીઓનો લાભ મળવા જોઈએ. સંજાન રોડ ઓવરબ્રિજ ઉમરગામ તરફ ઉતરતો સંજાન રોડ ઓવરબ્રિજના એપ્રોચ પાસે પડેલા જીવલેન ખાડામાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાના કારણે વાહન ચાલકોના વાહનો ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે.
સંજાણ રોડ ઓવરબ્રિજ ઉમરગામ તરફ ઉતરતો સંજાણ રોડ ઓવરબ્રિજના એપ્રોચ પાસે પડેલા જીવલેન ખાડામાં વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાના કારણે વાહન ચાલકોના વાહનો ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે, જેમાં વાહનોની એક્સેલ તૂટવી, પાટા તૂટવા, ટાયર ફાટતા પંચર પડ્યું જેવા બનાવો બની રહ્યા છે. આજરોજ સદર ખાડા બાબતે એક વાહન ચાલકે પોતાની વેદના દર્શાવી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દહાણુ દાપચરી કુરઝે ડેમમાં પાણીની લેવલ વધતા સાવચેતીની સૂચના. ફરી આપનું સ્વાગત છે. સતત વરસી રહેલ વરસાદના કારણે ડહાણુ સ્થિત દાપચરીમાં આવેલ કુરઝે ડેમમાં પાણીની લેવલ વધવાના કારણે આસપાસના લોકોને સાવચેતી રાખવાનું આવેદન કરવામાં આવ્યું છે. સતત પડી રહેલ વરસાદના કારણે ડહાણુ સ્થિત દાપચરીમાં આવેલ કુરઝે ડેમમાં પાણીની લેવલ વધવાના કારણે આસપાસના લોકોને સાવચેતી રાખવાનું આવેદન કરવામાં આવ્યું છે. ગત 4 દિવસથી સતત પડી રહેલ વરસાદના કારણે ડહાણુ દાપચરીમાં આવેલ કુરઝે ડેમનો જલસ્તર કોઈ પણ સમયે વધવાની શક્યતા છે, જેના પગલે ડેમનો દરવાજો ખોલી દેવામાં આવશે, જેના કારણે આસપાસના સ્થાનિક રહીશોને સાવચેતી રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડેમનું જલસ્તર 68.98 મીટર જેટલું નોંધાયું છે, જેના કારણે પૂર સ્થિતિને રોકવા માટે તથા ડેમની સુરક્ષિતતાના કારણે ડેમનો દરવાજો ખોલવામાં આવશે અને દરવાજો ખોલવાના કારણે વિરોલી નદીમાં પૂર સ્થિતિ સર્જાશે. આ કારણે લોકોને સાવચેતી રાખવાનું આહવાન શાસન દ્વારા કરવામાં આવ્યું છે.
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કન્ટેનર વેસલ મેર્સ્ક ફ્રેન્કફર્ટના કન્ટેનર જહાજમાં આગ બુઝાવવાના પ્રયાસોને વેગ આપ્યો. પાર્કિંગમાં મૂકેલી 6 જેટલી મોટરસાયકલ પર આગ લગાવતા થયો બ્લાસ્ટ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત 9મા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અસંખ્ય સાયકલો ચોમાસામાં કાટ ખાઈ રહી છે. દાહોદ આપચરી કુર્ઝે ડેમમાં પાણીની લેવલ વધતા સાવચેતીની સૂચના. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.